ટાઈમ ભેગો મેં અવાજ કર્યો કેટલામાં હા લઈ લે આકાશ જોરદાર બોલે કાંઈ ન કહેતા ક્યારે હું હમણાં પિયર ઉપર ગયો ત્યારે તો કોઈ નહીં આવતા વર્ષે હું અરે પેલા ચડી ગયા બધા દાદા આવાજન સીધી કયો કાકા તમે હાલો ધીરે તો ગાઈસ ફાઇનલી જો અત્યારે આપણે ડ્રાઈવર ભાઈને આપણને લઈને વહી આવ્યા છે અમારી પહેલી ટ્રીપ છે પહેલી ટ્રીપ છે નાળિયેર વધે નાળિયેર ખબર નથી આવી ને તો કંઈ નહીં દોસ્તો જો પહેલી ફર્સ્ટ ટ્રીપ છે ઘણું બેસી ગયેલું છે તો જો કેટલી મસ્ત મોટી શિપ છે બધી અંદર ગાડી લોડ થાય છે અત્યારે ગાડી બધી અંદર લોડ થાય છે અહીંયાથી અને બધી ગાડી અહીંયાથી આવે છે શિપની અંદર જવાનું છે કારણ કે અહીંયાથી જવાનું છે અજીરા રોડ સુરત કારણ કે ગળું બેસી ગયું છે ને તબિયત બહુ એટલે બહુ ખરાબ છે કંઈ નહીં મળીએ ચાલો અંદર જોઈએ અંદરની કેવી ફેસિલિટી છે કેવી સિસ્ટમ છે બધું જોઈએ જો અહીંયા આવા બેલ્ટ મારીને જવું પડે નહીં તો તમને એન્ટ્રી ન આપે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બસ જો એન્ટર થયો છે રોરો ફેરીમાં 2 જ મિનિટમાં કોલ કરું તમને લોકો નહીં લાગતો કે અમે લોકો શિપમાં બેસી ગયા છીએ અમે ઓલરેડી શિપની અંદર છીએ બોલો અંદર ટ્રક આવી ગયા છે અને અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મારી પહેલી ટ્રીપ છે બધા અચ્છા બહુ એટલે બહુ આજે અમારી સાથે એક ભાઈ છે પણ ફેસ નહીં બતાવું કારણ કે સરપ્રાઈઝ છે હે ને થાય ને કંઈ નહીં જો કેટલું મસ્ત છે જો એવું તો ગાઈસ જો અત્યારે અમે લોકોને ચેક પોઈન્ટ ચાર્જિંગ જ ખાલી બેગમાં લેવા દીધું છે અને કેટલો મસ્ત વ્યૂ છે જો કેટલું મસ્ત છે જો અત્યારે ગાડી પાર્કિંગ થવા માટે જઈ રહી છે એન્ડ હે હા એ તમારી ભાષા અમને ન આવડે એવી જો બહુ મસ્ત એટલે મસ્ત જેટી બનાવેલી છે આ લોકોએ અહીંયા બધી મોટી મોટી ગાડીઓ આવે આ બધી ગાડીઓ 2 કલાકમાં પહોંચી જતી છે ને 4 કલાક તો અને દર્દીઓને લાવવા માટે પણ બહુ ખૂબ જ સારી સુવિધાઓ છે ફેસિલિટીની વાત કરીએ તો કાંઈ ન ઘટે કિયા છે કે નહીં કિયા નથી હ્યુન્ડાઈ છે કંઈ નહીં એટલે બહુ મસ્ત છે જો અહીંયા બધી ફેસિલિટી સ્ટાફ પણ બહુ હોય છે હવે જોઈએ છીએ અંદર સ્ટાફનું કેવું વર્તન હોય ને ઓકે ને ફેસ કેવો હોય અમારું ફેસ રેડી આવે જો ક્યારે લેવું આપણે આવી લેશું મને એવું થાય તરતો ગયો ગાડી ફૂલ ડેમેજ થયેલા છે એક્સિડન્ટ ગાડી છે જો એન્ડ તમે જોઈ શકો તો સેવાઈ ગયો એમાં ભૂલાઈ જાય બધું મિસ્ટેક બટ સોરી સનરાઈઝ કેટલું મસ્ત છે અને કેટલું ફાઇન છે કંઈ નહીં ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અંદરની ફેસિલિટી પણ મને બહુ નિંદ્રા છે એટલે હોઈ જાય એટલે બ્લોગ બહુ નાનો બનશે પણ મજા આવશે જોજો એક વખત હજી ગાડીઓ આવે જ છે ગાડીઓ શરૂ જ રહી છે એટલી ગાડી બારે એટલી આવી ગઈ છે આખી શિપ ફૂલ થઈ ગયેલી છે કે આખી શિપ બધી ગાડી ફૂલ થઈ ગઈ કેન્ટીન બેન્ટીન જઈ નાસ્તા બસ એન્ડ
બધી ઘણી બધી ટીમ વર્ક કરતી હોય છે અને ખાસ તો બહુ એટલે બહુ સેફટી સાથે શિપ તમે જોઈ શકો છો. બહારની સાઈડ કેટલા મસ્ત ચેન મારેલા છે અને ખાસ તો મારો પહેલો એક્સપિરિયન્સ છે અત્યારે શિપની અંદર. ફર્સ્ટ ટાઈમ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને પહેલી વખત છે મારો પહેલી વખત ટ્રાવેલિંગ બ્લોગ એ બધી બાય સી કે સમુદ્રની રસ્તે દરિયાનો રસ્તે. તો જો તમે જોઈ શકો તો પહેલાં ભાઈઓ અહીંયા બેઠા છે. નાના નાના છોકરાને બહુ મજા આવે છે. ધાર્મિક રીતે કાંઈ પણ થયું હોય તો ઇમરજન્સી બેકઅપ આપણે કહીએ ને આપણી ભાષામાં એ છે. જો આ બધા નાખો એટલે દરિયામાંથી બોટ બની જાય એવી રીતે સેફટી હોય છે. ખાસ કારણ કે મારું આજે ગળું છે ને બહુ એટલે બહુ ખરાબ છે, કારણ કે તબિયત બહુ ખરાબ છે. તો બી આજે મેં કીધું મારો ફર્સ્ટ ટ્રાવેલિંગ બ્લોગ છે ને તો બનાવવો છે એટલે આજે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો છે. અને આઈ હોપ કે તમે લોકો મને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે બધા લોકો સપોર્ટ કરતા રહેશો. અને થેન્ક યુ સો મચ કે તમે મને એટલો પ્રેમ આપ્યો. તમારા થકી હું અત્યારે બધા લોકો મને ઓળખતા થયા છે. એ વિરાટભાઈ અને ખાસ તો મારું સોશિયલ વર્કના માધ્યમથી તમે લોકોએ જેટલો સપોર્ટ કર્યો છે ને એ બદલ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને હંમેશા તમારો આભાર રહીશ. બસ તમે આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. બસ જાજુ નથી કેવું, બટ તમે લોકો સપોર્ટ કરતા રહે છે અમારી ઈચ્છા છે. બટ કંઈ નહીં, જો પેલો ટ્રક એક છેલ્લો લાસ્ટ બાકી છે તો એ આવી જશે એટલે લોડ થઈ જાય એટલે પછી આપણી શિપ અહીંયાથી થશે ગો. અને જો કેટલા મસ્ત અને ખાસ થેન્ક યુ સો મચ મોદી કાકા કે તમારા લીધે આજે અમે લોકો સમુદ્રી સફર કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. રીતે સૂચના પણ આપવામાં આવે છે ખાસ કે તમે બેસો ત્યારે મસ્ત ખમણી આવી ગઈ છે. પ્રાઇઝમાં થોડું ઘણું આમ તેમ હોય પણ હવે ખાવામાં તો ભાઈ પૈસા ગણતરી કરવા જાય તો ભેગું નથી આવવાનું ને જિંદગીમાં કંઈ. બરાબર, મસ્ત કોફી આવી ગઈ છે આપણી ફેવરેટ. એ પણ હોટ, કોલ્ડ નથી લીધી કારણ કે કોલ્ડ લેવાય એમ છે નહીં, કારણ કે ગળું સાવ પકડાઈ ગયેલું છે. ખવાય એમ જાજુ છે નહીં, પણ આ ક્રૂઝવાળાનો આગ્રહ હતો કે ભાઈ તમે લ્યો એટલું બધું મારું પ્રમોશન થાય એ બાને. બટ ખાઈને બહુ એટલે બહુ સારું. ટેસ્ટ કેમ રેડી છે ને? ટેસ્ટ રેડી છે કારણ કે ભાઈ તમને તમારે એનું ફેસ નહીં બતાવે કારણ કે સરપ્રાઈઝ છે. બરાબર, સરપ્રાઈઝ એટલે પછી આવશે જ નહીં બ્લોગમાં, કારણ કે તમને ખબર હોય અમુક લોકોને સ્ક્રીન ઉપર ન ઓલું હોય એટલે આપણે નહીં લેવાનું. પણ એક એટલું સમજી જાઓ કે અમારા માટે ઘણું બધું છે એમ. મસ્ત ખૂટવાડી દીધું છે પણ ખૂટતું નથી ભાઈ, કારણ કે હાલતું નથી જરાય. ગળું બહુ મન થાય ખાવાનું પણ શું કરવું, ગળું એટલે અવાજ આવે છે. કેટલું બધું છે અહીંયા દીધો દેખાય ત્યાં સુધી સુરત છે. કેબિન છે, ક્રૂઝ હોય, અંદર ડ્રાઈવર બેઠા હોય, ચલાવતા હોય. આ બધા એમને રોકવા માટેના બધા ઓજારો કહીએ ને આપણે એ છે બધા. મસ્ત ટ્રાવેલિંગ બ્લોગ છે મારો ફર્સ્ટ. તો બધા લોકો જોજો, મજા આવશે, ખૂબ આનંદ થશે. બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોજો, મજા આવશે. બસ 3-4 કલાક થઈ છે પહોંચવામાં આવ્યા છીએ હવે જેક્સપિયર. હે તો સામે એક શિપ આવે છે મસ્ત, તમને દેખાય છે નહીં, જોઈ લો. એક જ મેં હવે દેખાણી. ઓઇલ રિફાઇનરી છે, થોડુંક જ દૂર છે. હવે આપણે આવ્યા એ બધો વેન બતાવતા હોય જો કેટલે છે પહોંચે એ બધું. અહીંયાથી દરિયો ચોખ્ખો આવી જાય આખો. ઉપર મોજ કરે છે. આપણે પણ પહેલી વખત જો શિપમાં જઈએ છીએ બહુ એટલે બહુ મજા આવી છે, પણ થોડી નીંદર અને તબિયત ખરાબ હતી એટલે. પણ કંઈ નહીં, બહુ એટલે બહુ મજા આવી. તમે પણ એક વખત આવજો રોરો ફેરીમાં, જો કેટલો મસ્ત વ્યૂ છે. આમાં એક ડોલ્ફિન દેખાય છે એટલે મજા જ આવી જાય. આવી ગયો છે પવન પણ એટલો બધો છે અહીંયા. જોઈ શકો તો પેલી શિપ પણ અહીંયા પડી છે. કેટલો મસ્ત વ્યૂ છે.
રહી ગયા છીએ. નીકળવા માંડી છે એન્ડ ચાલો અમે લોકો જો અમારો બેગ લઈ લીધો છે અને હવે અમે જઈએ છીએ નીચે. જવા માટે નીચે જવું પડશે. અહીંયાથી જવાનું છે નીચે. જ્યાં સુધી ટ્રક નહીં જાય ત્યાં સુધી આપણે જવા માટે નહીં મળે. કંપની में बोलना पड़ेगा, सरकार को बोलना पड़ेगा. લેવા આવી હતી અને અત્યારે અમે ઉતાવળે જઈએ છીએ કારણ કે બસમાં સીટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી થઈ ગયું છે. જો આમાંથી ઉતરી ગયા છીએ નીચે. ગાઈસ બહુ એટલે બહુ મજા આવી ટ્રીપમાં અંદર. બહુ એટલે બહુ. હવે અત્યારે અમારે અહીંથી ભૂગું ને એ અમારી મજા કેવી થશે એમને ખબર નથી અત્યારે. એટલે કંઈ નહીં. જો બહુ હજીરા પોર્ટ છે સુરતની અંદર આવેલું અને બહુ પક્ષીઓ પણ બેઠા છે ખૂબ. કયા હજીરા અડાજણ. ઓકે તો આ બસમાં આપણે જવાનું છે. આવો બહારનો વ્યૂ આવે છે. જવાનું છે વેસુ સાઈડ. તો અમે અત્યારે અમારી ઓલા ઉબેર આવે છે ને ઉબેર આવે છે તો ત્યાં જઈને ફ્રેશ થઈ ગયો. માઇન્ડ ફ્રેશ કરીને પછી વ્લોગને એન્ડિંગ આપ્યા. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને તો સુરત ડાયમંડ સિટી અને BMW તો અમે લોકો જો ઢીંગલા લેવાનું ચાલુ કર્યું. કેટલા મસ્ત મસ્ત ટેડી છે બધા. અમે તમને કોઈને ગમતો જ કહેજો, હું લઈ નહીં દઉં. તમારા નિકેતભાઈ અડિયા અમને મળી ગયા છે. કેમ છો નિકેતભાઈ? મજામાં? એકદમ મજા. એક સોશિયલ મીડિયાની દુનિયામાં એક શું કહેવાય એક ગરીબો માટે જે કહીએ ને આપણે બીજા ખજૂરભાઈ કહીએ તો બી એ છે, પોપટભાઈ કહીએ તો બી એ, નરેશભાઈ, પછી અમુક એ બધા સોશિયલ વર્કરોમાં દુનિયામાં એક એવું નામ ને જેમનું મેં પોતે મને એમ એક વાતની ખુશી થાય છે કે અનિકેતભાઈનું ફર્સ્ટ પોડકાસ્ટ મેં કર્યું હતું અને આ ક્યાંક આવનારા સમયમાં ફરી વખત કદાચ આપણે એમનું પોડકાસ્ટ કરવાનું થાય અને બહુ એટલે બહુ મોટું નામ પછી તો આપણે કદાચ મળીએ ન મળીએ મુલાકાત ન થાય કારણ કે બહુ મોટા માણસ થઈ જશે ભાઈ ટૂંક સમયમાં. બરાબર ને? એમના મિત્ર પણ આવેલા છે. કેમ છો ભાઈ? મજામાં? સારું. શું હાલે છે? બસ કાંઈ નહીં. જો બંને ભાઈ સેવાનું કામ કરીને આવી રહ્યા હતા. મેં ફોન કર્યો અને ખાસ તો કોઈ દિવસ કોઈ વસ્તુ ઓલું રાખતા નથી અને એક કહેવાય ને કે ભાઈ તરીકે ગમે ત્યારે ફોન ઉપાડીને મને આવે છે બટ નાસ્તો કરે. બહુ મજા આવી. કેમ છે બાકી કયો? બસ એકદમ મજામાં. વિરાટભાઈ આજે આવ્યા હતા સુરતમાં તો મહેમાન ગતિ તો કરવી પડે. એ તો છે. વિરાટભાઈને અહીંયા ખાવા માટે લાવેલા અને બસ દોસ્તો અમે તો અમારાથી થાય એટલો સેવાના કાર્ય કરતા રહી પણ તમે પણ તમારી આજુબાજુ કોઈ પણ એવા રોડ પર રહેતા હોય ગંભીર હાલતમાં એવા લોકો સુધી પહોંચો અને એમને મદદ કરો. બસ એવી જ આશા રાખીએ. બહુ એટલે બહુ સરસ કામ કરી રહ્યા છે નિકેતભાઈ અને થેન્ક યુ સો મચ કે તમે જે કામ કરો છો ભગવાન ભોળાનાથ તમને દરેક તમારા કઠિન પગલામાં દરેક વખતે પોતાના શું કહેવાય એક આશીર્વાદ રૂપી આપીને તમને સફળતા આપે એવી દિલથી પ્રાર્થના છે. પણ કંઈ નહીં, મળીએ આપણે બધા આવનાર આપણા બ્લોગની અંદર. વિચાર તો બ્લોગ એન્ડ કરી પણ આવું ખબર નથી કે આજે અમારા અનિકેતભાઈ અમારી સાથે મળી જશે. કંઈ નહીં, ચાલો મળીએ કન્ટિન્યુ. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મોસ્ટ વિડીયો શેર કરી દેજો. મહાદેવ.